નંદ ને યશોદા ઉદ્ધવજી આવે ને તો એમ પૂછે, કૃષ્ણ અમને ક્યારે યાદ કરે? કારણ કે ભગવાન અંબારી કોને ન ગમે? કોઈ એમ કે તમને યાદ કરતા હતા. મેં તો મારા કેસમાં બી જોયું, આપણે કોઈ એમ કે ને સ્વામી તમને યાદ કરતા હતા, એ રાજીના રેડ થઈ જાય કે સ્વામી મને યાદ કરતા હતા. નંદ ને યશોદા પૂછે કે કૃષ્ણ અમને યાદ કરે છે? ઉદ્ધવજી કે કૃષ્ણ તમને ઘડીક પણ ભૂલતા નથી. ભગવાન યાદ કરે એનું નામ સાધુ છે ભાઈ. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સંતનો મહિમા કહેતા કહ્યું, સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે, સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છું સાક્ષાત રે. સંત જુએ તે ભેળો હું જોવું રે, સંત સુતા પછી હું સોઉં રે, સંત જાગે તે ભેળો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગુ રે. ભગવાન કે સાધુ જોવે એના ભેળો હું જોઉં, સાધુ સુવે પછી હું સૂ, સાધુ જાગી પેલા હું જાગું, અને સાધુને જોઈને તો મારા હૈયામાં પ્રેમના ગળકા મળે છૂટવા ભાઈ. મેં કાલે જે વાત કરી સાધુ મારા તમારા બધા માટે કરી. સાધુ થવું બહુ જરૂરી મારે તમારે બધાએ. કારણ કે સાધુ થયા વિના સુખ શાંતિ છે જ નહીં. સાધુ થવું એટલે થવાની જે કંઈ થવાની પ્રક્રિયાઓ દુનિયાભરમાં હોય ને એની અંતિમ પ્રક્રિયા સાધુ થવું, એથી ઉપર થવાનું કાંઈ આવે જ નહીં. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે વચનામૃતમાં કીધું કે સાધુ જેવી તો દુનિયામાં કોઈ પદવી નથી. લાસ્ટ પદવી, ભગવાન પછીનો નેક્સ્ટ સ્ટેપ હોય તો એ સાધુ છે. એ થઈ ગયો માણા, પછી એને થવાનું કાંઈ બાકી રહેતું નથી. એટલે આજની આ કથા તમે મોરબીના ભક્તો બધા દાદ ભલે ઓછો દો પણ ધીર ગંભીર ને સમજુ છો ને, એટલે આ ઊંડા નાંગળ નાખીને ખેડું છો ભાઈ. એટલે ઊંડા નાંગળ નાખીને ખેડું, નહીં તો રપટો આગતા મને આવડે. ઉપાડા લીધા વિનાનો જાય ભાઈ ધોધમાર તમારે. ભેળપુરી પાણીપુરી એ કઈ બહુ અઘરી વાત નો, એમાં ઘીની જરૂર જ ન પડે. લાડવા એટલે પીરસું છું કે તમે પચાવો એવા છો એટલા માટે પીરસું છું. કારણ કે તમે ઉપનિષદ પચાવ્યું, શાંતિ પર્વ પચાવ્યું, એટલે આ વાત કરું. મારે ને તમારે હું સાચે છું. આપણે બધાએ દિન પ્રતિદિન રોજ આમાં 5% ભલે ને 5% સાધુતા આપણામાં ડેવલપ થાય, એ મારે ને તમારે પ્રયાસ કરવો જોઈએ. સદગુણનો ભંડાર આપણામાં ડેવલપ થાય, એ મારે ને તમારે પ્રયાસ કરવો જોઈએ. કદાચ મરતા સુધીમાં થઈ જવાય ને તોય હું તો એમ માનું બહુ સારું થઈ ગયું કહેવાય ભાઈ. સાધુમાં તો સાધુ થવામાં તો જન્મના જન્મ લાગે ભાઈ, પણ થોડી થોડી આપણામાં સાધુતા ડેવલપ થાય, એ મારે ને તમારે કરવું જોઈએ. અને ભાઈ સદગુણની કિંમત હોય. તમને હું એક બતાવું ક્લિપ. એક ચાય હારી બનતી હોય તો માણસો ક્યાં ક્યાં પીવા જતા હોય. ખેતલા આપવાની ચા એને એવું હું વાંચું ક્યાંક ક્યાંક. આપણે કોઈ દી પીધી નથી હજી અને પીતાય નથી, એટલે ચા અમારે પીવાની આવતી નથી. પણ ચાના બધા વખાણ બહુ કરતા હોય એટલે એમ થાય કે ભલે પીધા જેવી હશે. પણ હવે આ બધી એમ ક્યાં ક્યાં લોકો ચા પીવા. એક ચામાં જો સારો ગુણ હોય તોય માણસો ક્યાં ક્યાં પીવા જાય. આપણામાં સારા સદગુણો આવે તો ઉપરવાળો રાજી થાય કે ન થાય, એ તમે વિચાર કરો ભાઈ. અને એટલા માટે ગુણ કેળવવા, ગુણનો ભંડાર એનું નામ સાધુ. વેશ હારે કોઈ મતલબ, એટલે મેં તમને વેશમાંથી બારા કાઢી નાખ્યા. હા, વેશનો કોઈ મતલબ જ નથી. વેશ હવની હું તમને ઘણી વાર કહું, ક્રિકેટમાં બધા દેશના ડ્રેસ અલગ અલગ હોય. ઇન્ડિયાવાળા જુદો પહેરે, ઓસ્ટ્રેલિયાવાળા જુદો પહેરે. ડ્રેસ હારે એ તો ઓળખાણ માટે હોય કે કયા દેશનો ખેલાડી ખેલે છે. બાકી ખેલાડીની કિંમત તો એ કેટલા છક્કા મારે ને કેટલા ચોક્કા મારે ને કેટલા રન બનાવે એના આધારે છે. ક્રિકેટના ગુણવત્તા કોનામાં કેટલી છે એને આધારે પ્લેયરની કિંમત થાય, વેશને આધારે નહીં.
એટલે બાઈ ભાઈ નાના મોટા બધાએ આપણે સાધુ થવાના પ્રયાસ, આપણામાં દયા, ક્ષમા, તિતિક્ષા, વૈરાગ, ભક્તિ, ધર્મ, જ્ઞાન, આ ગુણ ડેવલપ થાય એવો મારે ને તમારે પ્રયાસ કરો. તમે સંપત્તિ ડેવલપ કરવા માટે, બિઝનેસ ડેવલપ કરવા માટે કેટલી મહેનત કરો છો, એમ થોડી થોડી મહેનત આપણે સાધુ થવા માટે પણ કરવી. ગુણની કિંમત કેવી હોય તમને મેં આ ચાની બતાવી. એક પ્રસંગ તમને હું સંભળાવું. સ્વામિનારાયણ ભગવાન સૌરાષ્ટ્રમાં એક આખા ગામ છે, આખા પીપલાણા, આખા ગામમાં ગયેલા અને ત્યાં નરસિંહ દવેના ઘરે ઉતરેલા. અને નરસિંહ દવેના ઘરે લાડકીબાઈ દૂધ લઈ અને દૂધની તાંસળી ભરી સ્વામિનારાયણ ભગવાનને આપી. સ્વામિનારાયણ ભગવાન દૂધ પીતા હતા. સ્વામિનારાયણ ભગવાન કે આટલું બધું દૂધ મીઠું છે એ કે? તો કે હા મહારાજ. શું તો આમાં સાકર નાખી છે? લાડકીબાઈ કે ના મહારાજ, આમાં સાકર તો નથી નાખી, એકદમ પ્લેન દૂધ છે કે. સ્વામિનારાયણ ભગવાન કે પણ આટલું ગળ્યું દૂધ હોય નહીં, ભેંસનું દૂધ આટલું બધું ગળ્યું હોય નહીં. લાડકીબાઈ કે મહારાજ અમારી ભેંસો ઓજત નદી કાંઠે થયેલો ઝીંઝુઓ ખાય એટલે અમારી ભેંસોના દૂધ મીઠા જ હોય. સ્વામિનારાયણ ભગવાન કે પણ તોય ઝીંઝુઓ ખાય તો શું આટલું બધું દૂધ મીઠું થાય? સાંજે તમે દોવો ત્યારે દોતી વખતે મને બોલાવજો, ડાયરેક્ટ દોઈને મને દૂધ દેજો ને હું પીવું તો માનો. સાંજે સ્વામિનારાયણ ભગવાનને બોલાવ્યા, સીધું જ દોતી વખતે તાંસળીમાં દૂધ ભરીને ગાળીને આપ્યું. સ્વામિનારાયણ ભગવાને પીધું અને કહે છે કે ઓહો આટલું મીઠું દૂધ, આ ભેંસનું નામ શું રાખ્યું તમે? તો કે ગાંડી. ભેંસનું નામ? તો કે ગાંડી. સ્વામિનારાયણ ભગવાન કે હાકર જેવું મીઠું દૂધ આપે એના નામ ગાંડી ન હોય, આજથી આ ભેંસનું નામ હાકરડી રાખજો. એ કે સાકર જેવું મીઠું દૂધ સાકરડી રાખજો. એક ભેંસ મીઠું દૂધ આપે ભાઈ, અને એનો નામકરણ સંસ્કાર ભગવાન કરતા હોય તો જેની વાણી મીઠી, જેનું જીવન મીઠું, જેની દ્રષ્ટિ મીઠી, જેના કાર્ય મીઠા, એની ઉપર ઉપરવાળો કેટલો રાજી થાય ભાઈ. સાધુ થવાની વાત જે મેં ઉપાડી ને એટલા માટે ઉપાડી. મારે તમારે બધાએ આ પ્રયાસ કરવો જ રહ્યો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન મહિમા જે ગાતા સાધુની આ પંક્તિઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બોલાણી. મેં આટલી બધી કથાઓ કરી, લગભગ ક્યારે હું આ પંક્તિઓ લેતો નથી, લીધી નથી મેં. સ્વામિનારાયણ ભગવાન જે સંતનો મહિમા બોલ્યા, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેડે હું ભમું રે, સંત દુખાણે હું દુખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે. સંત જમે ભેળો હું જમું, સંત ભમે કેડે હું ભમું, સંત દુખાણા તો હું પણ દુખાણો. ભગવાન કે સંત અને હું બેયની એકતા છે ભાઈ. અને સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. સ્વામિનારાયણ ભગવાન કે સાધુ એ તો મારી મૂર્તિ છે, એમાં અને મારામાં ફેર ન માનશો. અને આવા સાધુ કોઈ આપણે થાય ને, કોઈ ખાલી એમ કે ને ફલાણા કેવા હારા છે, આટલો ગુણ ગ્રહણ કરે ને તો એનું કલ્યાણ થઈ જાય. સાધુ એટલે પોતાનું બીજાનું કલ્યાણ કરનારા.